આવડાવતી નથી કે ચાબુક મારીને. આખી જિંદગી છોકરો ટીંડોળા ન ખાતો હોય, માએ દર વખતે બીજું શાક બનાવ્યું હોય અને પત્ની આવે ને ટીંડોળા સમારે ત્યારે જ માં કે નહીં ખાય, અને પેલો આવીને ચૂપચાપ 3 રોટલી ઠોકી જાય ટીંડોળા સાથે અને માને લાગે ઝટકો. એકચ્યુઅલી ઝટકો ન લાગવો જોઈએ, આનંદ થવો જોઈએ કે 25 વર્ષ તમે જે પ્રયાસ કર્યો એ પેલી 25 મિનિટમાં કરી નાખ્યું. યુ શુડ બી હેપી અબાઉટ ઇટ. વાય નોટ? વાય નોટ? આપણે બધા સંબંધોને એક જ રીતે જોતા શીખ્યા છીએ. હું ઈચ્છું કે જે માતા પિતા વ્યવસાય કરે છે ને એ બાળકને જુદા પરસેપ્શન આપે સંબંધોના. કામ કરતી માં, ગુસ્સામાં માં, માનો પોતાનો સમય, વર્કઆઉટ કરતી માં, એને જોવા દો. મારો દીકરો બહુ જ નાનો હતો ત્યારે અમે એને શીખવેલું કે બધા જતા રહે ને પછી મમ્મા 1 કપ ચા પીએ છે હેમક પર બેસીને, એ મમ્માનો સમય 15 મિનિટ. બહુ નાનો આવીને પૂછે 15 મિનિટ થઈ ગઈ, 15 મિનિટ થઈ ગઈ. પણ ત્યારથી એને એવી સમજણ પડી ગઈ કે મારી માને થોડોક સમય એનો પોતાનો પ્રાઇવેટ જોઈએ છે અને એમાં ગિલ્ટી ફીલ કરવાની કોઈ જરૂર નથી. તમે તમારો સમય તમારી જાત માટે કાઢો, એમાં ગિલ્ટી ફીલ કરવાનું કોઈ કારણ નથી, કારણ કે એ સમય તમને રિજુવેનેટ કરી અને એની પાસે પાછા લઈ આવશે. તમે ફ્રેશ ફીલ કરશો. સતત કોઈકની સાથે જોડાયેલા રહેવાથી કંટાળી જવાય છે. થોડા દૂર જઈને થોડો શ્વાસ લઈને પાછા આવશો તો તમને પણ સારું લાગશે ને એને પણ સારું લાગશે. આમ જોઈએ ને તો આંખોમાં કંઈ દેખાય નહીં, આમ જોઈએ તો દેખાય કે આ હથેળીમાં રેખાઓ છે. તો થોડા દૂર રહેવામાં પણ મજા છે. વ્યવસાય કરતા માતા પિતા હોલિડે પર જાય તો બધું આમ 24 કલાક જાણે કે આમ એને અમે નથી આપ્યો ને એ બધો સમય અમારે અત્યારે ને અત્યારે જ આપી દેવો છે, એનોય કોઈ મતલબ નથી. તમે અઠવાડિયું ન ખાધું હોય અને એકદમ તમને બેસાડીને અઠવાડિયાનું ઠૂસી દે તો તમે કેટલું ખાઈ શકો? માણસ એટલું જ ખાઈ શકે જેટલું એ ખાઈ શકે. એને એટલો જ સમય જોઈએ છે જેટલો એ માણી શકે. એની ઉપર ચઢી ન જાઓ કે આ બધો સમય જેટલો મેં તને નથી આપ્યો લે હમણાં ને હમણાં આપું. આનું કોઈ આ બધા બેલેન્સિંગ એક્ટ્સ છે જે ઇવેન્ચ્યુઅલી ઇમ્બેલેન્સ ક્રિએટ કરે છે. હોલિડે પર એને પણ શીખો કે અમે પણ એકબીજાને સમય આપવા માંગીએ છીએ. યુ ગો પ્લે યોર સેલ્ફ, ફાઇન્ડ યોર ફ્રેન્ડ્સ. એને અજાણ્યા લોકો સાથે મિત્રતા કરતા શીખો. એને એની ઉંમરના લોકો સાથે રમતા શીખો. મોટા ભાગના મા બાપ વ્યવસાયિક હોય, પછી એની સાથે ચેસ રમે કે સ્પેલોફન રમે, હારી જાય. અરે વાહ કેટલો ઇન્ટેલિજન્ટ. ના, ડોન્ટ ડુ ધેટ. એને એની બુદ્ધિથી એની મહેનતથી જીતવા દો. તમે સમય નથી આપી શકતા એટલે ગિલ્ટમાં એની સામે હારી ન જાઓ. એને એ મહેનત કરવા દો તમારી સામે ઊભા રહેવાની. એને તમારા ઇક્વિવેલન્ટ થવું પડશે. એને સમાજમાં બધા એવા લોકો નહીં મળે કે જે બધા એની સામે હારી જાય. અરે વાહ, આવું ન કરશો. છેલ્લી વાત કરી દઉં અને પછી આપણે પ્રશ્નોત્તરી કરીએ. 4 પ્રકારના મા બાપ હોય છે. પહેલા, તાળી મા બાપ. બધી વાતમાં તાળી પાડે. વેરી ગુડ, માય ચાઇલ્ડ ઇઝ ધ બેસ્ટ. તમે જોયું કેટલું ફાઇન પેઇન્ટિંગ, અને તમે જુઓ ને ત્યારે તમને સમજાય કે આ પેઇન્ટિંગમાં કાંઈ નથી. અને કેવી રીતે વખાણ કરો તમે. એટલું ફાઇન સ્કેચિંગ કરે છે, તમારો એક્ઝેક્ટ ફેસ બનાવે, અને તમારો ફેસ બનાવે ને તમને જાત પર નફરત થઈ જાય કે હું આટલી ખરાબ લાગુ છું યાર. દરેક વાતમાં એને 100માંથી 80 માર્ક્સ છે, પણ એની ક્લાસમાં બીજા 6 છે જેમાં 85, 88, 89, 90 સુધી ગયા છે. એના 80 માર્ક્સ છે, સરસ વાત છે, આનંદની વાત છે. પણ એમાં આટલા બધા ઓવરવેલ્મ થઈને ગદગદ થઈ જવાની જરૂર નથી. સરસ છે, બધાના બાળક નવાઈ ના જ હોય. દરેકને એમ હોય કે બોલો કેવું એ દિવસે બોલ્યો. બધાના છોકરા આવા ચાવડા અમુક પ્રકારના સ્ટેટમેન્ટ કરે જ, અમુક પ્રકારના કાલા કાઢે જ. એમાં ઇટ્સ ઓલ નોર્મલ. એમાં આટલા બધા ઓવરવેલ્મ થવાનું નથી હોતું. પણ અમુક મા બાપ બહુ તાળીમાં, એને પહેલો દાંત ફૂટ્યો, એની તારીખ લખે ને એના ફોટા પાડે ને. ઇટ્સ ઓકે. મા બાપ તરીકે તમને મજા આવે છે કરો, પણ જ્યારે તમારે ઘરે કોઈ આવે ત્યારે દરેક વખતે ચાલો બેટા પેલી પોએટ્રી ગાઓ. માણસ તમારે ત્યાં પોએટ્રી સાંભળવા આવ્યો છે.
પછી એ ના પાડે, કદાચ બાળક ના પાડે કે મારે નથી અત્યારે પોએટ્રી ગાવી, ના તને નથી આવડતી, અંકલ એવું કહેશે. અંકલ શું કામ એવું કે? અંકલને 1% રસ ના હોય, અને તોય અંકલ બિચારા સાંભળે સહિષ્ણુ થઈને. પોએટ્રી પતે એટલે કે પેલો વિવેકાનંદ વિશે જે તે બોલેલો એ બોલી બતાવો. નથી એને વિવેકાનંદ સાંભળવું યાર. 1 વાર 2 વાર 3 વાર પછી બાળક અટેન્શન સીકર થઈ જાય. ઘરમાં કોઈ આવે ત્યારે એના સિવાય કોઈના પર પણ ધ્યાન અપાય એને મંજૂર નથી. એ પછી એના વિશે જ વાત થવી જોઈએ, એના વિશે જ તાળીઓ પડવી જોઈએ. એ જે કરી રહ્યું છે તે જ આખા ઘરનું કેન્દ્ર હોવું જોઈએ. ધીમે ધીમે આખા સમાજનું, આખા મિત્ર વર્તુળનું, આખા પરિવારનું, આખી દુનિયાનું. હવે હું બોલું છું એ જ સત્ય છે, બાકીનું બધું નકામું છે. મિત્રો નહીં બને, પત્ની સાથે નહીં ફાવે, કારણ કે પહેલેથી તમે એને એવું શીખવાડ્યું કે યુ આર ધ બેસ્ટ. એટલે એ જે કરે તેમાં બધા એને કહેવાનું કે યુ આર ધ બેસ્ટ. અને એમાં જો કદાચ મારા જેવી સ્વતંત્ર પત્ની હોય અને એમ કે આવું લાલ ફૂલવાળું શર્ટ પહેરીને મારી જોડે ના આવીશ પ્લીઝ, તો લાગી આવે એને કે તને ખબર છે આ શર્ટ કેટલું લોકો વખાણ. લોકો નહીં, તું મારી જોડે આવે છે, મને ગમે એવું પહેર. મારે લોકોમાં મને ઇન્ટરેસ્ટ જ નથી. આવી પત્ની જો ભૂલે ચૂકે એને આવી ગઈ તો તમે વિચારો કે શું થાય 2 જણનું. અને મજાની વાત એ છે કે મોટા ભાગના લોકોને સ્વતંત્ર છોકરી, સ્વતંત્ર મિજાજી છોકરી, ઇન્ડિપેન્ડન્ટ છોકરી, પોતાના વિચારો ધરાવતી છોકરી પ્રેમિકા તરીકે બહુ ગમે. કઈ વાંધો નહીં, પણ પત્ની પ્રમાણમાં કયાગરી હોવી જોઈએ. અને જો ન હોય તો આવી સ્વતંત્ર છોકરીને લાવીને કયાગરી બનાવવી એ પણ એક ટાસ્ક છે. એ બી એક ગેમ છે ચેઝિંગની. એ વિશે આપણે ક્યારેક ફરી વાત કરીશું. સો એક આ મુદ્દો છે. પછી હોય થાળી મા બાપ. ફૂડ ઇઝ ધ પાર્ટ ઓફ લાઈફ એન્ડ ધ મોસ્ટ અસેન્શિયલ પાર્ટ ઓફ લાઈફ. અમેરિકાથી છોકરું ફોન કરે, ભણતું હોય ત્યાં કે કંઈ બીજું ત્રીજું કરતું હોય કે હોસ્ટેલમાં, તું જમ્યો? શું જમ્યો? નહીં જમ્યો હોય તો શું કરશો? 24 કલાકની ફ્લાઇટ લઈને ત્યાં જઈને રસોઈ કરશો? કૃષ્ણ જ્યારે ગ્રેજ્યુએટ થયા સાંદીપનીને ત્યાં, ત્યારે એમણે હાથ જોડીને કહ્યું કે હું શું ગુરુદક્ષિણા આપું? ત્યારે સાંદીપની એને કહ્યું કે ગુરુદક્ષિણા ન હોય, તારા જેવા વિભૂતિને ભણાવવાનો મને આનંદ છે અને તારી નમ્રતાને હું આદર આપું છું. માં હું તને શું ભણાવું? અને તારી પાસેથી ગુરુદક્ષિણા લેવાનો મને કોઈ હક નથી, કારણ કે તું તો જ્ઞાતા છે. અને ત્યારે કૃષ્ણએ કહ્યું કે ના, પણ વ્યવહાર છે, મારે તને કંઈ આપવું જોઈએ, તમે માંગો. અને ત્યારે સાંદીપનીએ કહ્યું કે મારો દીકરો સાંદીપન છે, એને પંચજન્ય રાક્ષસ ઉઠાવી ગયો છે, એને લઈ આવો જો તું લાવી શકે તો. કૃષ્ણ જાય છે, યુદ્ધ કરે છે, પાંચજન્યને ત્યાંથી સાંદીપનને લઈ આવે છે. પાંચજન્ય શંખ લાવે છે ત્યાંથી અને ગુરુને સોંપે છે. ત્યારે ગુરુ કહે છે કે હું મારા તમામ તપોબળથી તને કંઈ આપવા માંગુ છું, માંગ. શું માંગીશ? કંઈ પણ માંગી શક્યા હોત, અમરત્વ માંગી શક્યા હોત, બીજી કોઈ પણ ચીજ માંગી શક્યા હોત. એને બદલે કૃષ્ણ કહે છે માતૃ હસ્તે ને ભોજનમ. મને જીવનભર માના હાથનું ભોજન મળે, બસ એટલા આશીર્વાદ આપો. મજાની વાત છે. માં જમાડે એવું જગતમાં કોઈ ન જમાડે, પણ માં 24 કલાક જમાડે ને તો કોઈક વાર ત્રાસ થાય. હવે તારા નટ્સ લઈ લે, પછી તારું આમ કરી લે, પછી તારો જ્યુસ પી લે. દરેક માણસને રૂટીનમાંથી બહાર નીકળવાની મજા આવતી હોય છે. આપણને બધાને આવતી હોય છે. તમે બધા જ ડોક્ટર્સ છો એટલે સમજો છો કે શરીર રોજ એક જ એક્સપિરિયન્સ માંગે છે. તમે ગઈકાલે સૂતા તો આજે પણ સૂવું છે, તમે ગઈકાલે ખાધું તો આજે પણ ખાવું છે, તમે ગઈકાલે નાહ્યા તો આજે પણ નાહવું છે. શરીરને રોજ એક સરખો એક્સપિરિયન્સ જોઈએ છે, પણ મનને એ જ એક્સપિરિયન્સ જુદા ફોર્મમાં જોઈએ છે. ગઈકાલે બટાકા ખાધા તો આજે ટિંડોળા ખાવા છે, ગઈકાલે જ્યુસ પીધો તો આજે હવે કંઈક બીજું પીવું છે. રોજે રોજ એ જ અનુભવમાંથી પસાર થવું એ કોઈને અનુકૂળ નથી, અને એમાં સ્પેશિયલી ગ્રોઈંગ ચાઇલ્ડને નથી, કારણ કે એને માટે વિશ્વ ઉઘડી રહ્યું છે. એને દરેક નવા અનુભવને પામી જવું છે, એને દરેક નવા અનુભવને મેળવી લેવો છે, એને દરેક નવા અનુભવમાંથી કશુંક જાણવું છે.
એટલે એને દરેક નવો ટેસ્ટ જોઈએ છે, દરેક નવી પ્રવૃત્તિ જોઈએ છે, દરેક નવી વસ્તુ જોઈએ છે. એને 24 કલાક જો માં એમ કે ખાઈ લે, ઘરમાં દાખલ થાય ને કે ચલ જમી લે, હા થોડી વારમાં જમું છું. કેટલા બધા બાળકોનો આ જવાબ મેં સાંભળ્યો છે. આ કારણ કે એને માટે ફૂડ એ એક કરવાનું કામ છે. એને માટે ફૂડ એ એટલું એસેન્શિયલ છે જ નહીં જેટલું માને લાગે છે કે છે. એટલે આ થાળી મા બાપ છે. અને થાળી ઇન ધી અધર સેન્સ ઓલ્સો કે એને પીરસીને આપે બધું. એને સંઘર્ષ કરવાની કોઈ જરૂર નહીં. એમનું ચાલે તો કદાચ ચાવીને પણ આપે, પણ હવે એટલું એને કરવું પડે છે બિચારાએ. એની પણ એને દયા જ આવતી હશે કે બિચારાને ચાવવું તો પડે છે ને. એને માટે સંઘર્ષ નામની ચીજ મા બાપ છોડતા જ નથી. દે ગીવ ધેમ કમ્પ્લીટ ફૂડ રાઇટ ઓન હિઝ ટેબલ. હી હેઝ ટુ જસ્ટ પિક અપ એન્ડ ઇટ. At one point of time, when the child has to rise and get into some kind of struggle, he's not ready for it, she's not ready for it. કારણ કે એને તો તમે બધું રેડી કુક્ડ ટેબલ પર સર્વડ આપ્યું. એને છાંયડો રહ્યો જીવનમાં. એને કોઈ દિવસ ખબર જ ના પડી કે દુનિયા બહારની કેવી છે. મારો ધક્કો. એને નહીં ભાવતું પણ ખાવા દો, કેમ્પમાં મોકલો, એને પડવા દો એટલી તકલીફ. 4 દિવસ નહીં ખાય યાર કેમ્પમાં, પાછો આવશે તો તૂટી પડશે ખાવાના પર. ઇટ્સ ઓકે, ઇટ્સ ઓલ રાઈટ. થોડીક તકલીફ, થોડીક સમસ્યાઓ, થોડાક સંઘર્ષ માણસને ઘડે છે. અને આ થવા દેવું જોઈએ. વર્કિંગ મા બાપે ખાસ થવા દેવું જોઈએ, કારણ કે બેમાંથી એક ગેરહાજર હોવાની સંભાવના ઘણી વધારે છે. ત્રીજા, પાળી મા બાપ એની આજુબાજુ કમ્પાઉન્ડની પાળી બનાવે. જે કરે આ પાળીની અંદર રહીને કરજે. ક્યાં છે, ક્યાં પહોંચ્યો, કેમ ટ્યુશનમાંથી આવતા આજે 20 મિનિટ વધારે થઈ? અરે રખડવા ગયો તો જવા દો. નથી ગયો આજે ટ્યુશનમાં, બંક કર્યા છે ક્લાસ, મજા કરી છે, કરવા દો. થોડું જુઠ્ઠું બોલવું આપણને બધાને ગમે છે. થોડી થ્રિલ આપણને બધાને એમાંથી આવે છે. નાની નાની ચોરીઓ કરવાનો આનંદ છે અને દરેકને કરવા દેવી જોઈએ. આખો વખત વિજિલન્સની અંદર, તમારા ડિઝાઇન સ્લેબની અંદર એને જીવ્યા કરવાનું એવું શક્ય નથી. અને એસ્પેશિયલી વર્કિંગ પેરેન્ટ્સ આના ઉપર બહુ વધારે પડતા કોન્શિયસ હોય છે. અમે નથી હોતા ને પછી આમ કરે. હા તો કંઈ નહીં, ભલે કરે. એકવાર કરવા દો, 2 વાર કરવા દો, અને પછી ધીરે ધીરે તમે એને તમારા તરફ લઈ આવો કે આમ ન કરાય. 24 કલાક એની આજુબાજુ પોલીસ થવાની જરૂર નથી. પેરેન્ટ્સ છે ને પોલીસ છે. આ પેરેન્ટ પોલીસિંગ બંધ કરી દો. અને છેલ્લા, જે મને બહુ ગમે છે અને જેવી માં થવાનો હું પ્રયત્ન કરું છું, એ છે માળી મા બાપ. ઉછેરો. તમારાથી જે થઈ શકે ને એ કરો. એ પછી એને પણ થોડું પોતાની રીતે ગ્રો થવા દો. તમે નક્કી કરશો કે આ ગુલાબનો છોડ 3 ફૂટનો થવો જોઈએ, એથી થશે નહીં. એના પર આજે મંગળવાર થયો ને, બુધવારે ફૂલ આવવા જોઈએ, તો આવશે નહીં. એને મુક્ત રીતે, એની રીતે એનો એક સ્વતંત્ર વિકાસ થવા દો. એ તમારી પડછાઈ કે તમારો પડછાયો નથી. એ તમારા સપના પૂરા કરવાની ચીજ નથી. બંને ડૉક્ટર હોય, પ્રતિષ્ઠિત ડૉક્ટર હોય, હોશિયાર ડૉક્ટર હોય, અને એનું છોકરું ઊભું થઈને એમ કે મારે તો પેઇન્ટર થવું છે. ને મા બાપને ઓલમોસ્ટ હળવો હાર્ટ એટેક આવે કે પછી આ હોસ્પિટલ કોણ સંભાળશે? અરે હોસ્પિટલ સંભાળવા માટે એને ડૉક્ટર થવાનું? એને જે કરવું હોય તે એને કરવા દો. સાયન્સમાં 89% પછી મેં મારી માને ઘેર આવીને કહ્યું કે મારે આર્ટ્સમાં જવું છે, મને મારવાની જ બાકી રાખેલી. બાકી બધું જે એનાથી થઈ શકે એણે કરેલું. 2 લાફા ના માર્યા એટલો એનો ઉપકાર. And I said that I will not go to medicine. તે મને 12th સાયન્સમાં સારા માર્ક લાવવાની શરત કરેલી, એ મેં પૂરી કરી. હવે એ પછી તે કહેલું તારે જે કરવું હશે કરવા દઈશું. મે બી શી હેડ એન આઈડિયા કે આટલા સારા પર્સન્ટ સાથે હવે તો એને મળી જતું હોય તો જશે જ ને મેડિસિનમાં. એને ખબર નહીં હોય કે આ ઊંધી મગજ છે. અને પછી હું આર્ટ્સમાં ભણી. મને કદી અફસોસ નથી થયો કે મેં 89% માર્ક સાથે આર્ટ્સ લીધું. મને અને હું જ્યારે 12th સાયન્સ પાસ થઈ ત્યારે તો 89 વોઝ અ વેરી ગુડ પર્સન્ટેજ. એટલે તરત જ મેડિસિનમાં વોક ઇન એડમિશન મળ્યું હોત. ફાધર ડાયસ બહાર આવી ગયેલા ઝેવિયર્સમાં. જ્યારે મારું ફોર્મ અંદર ગયું ત્યારે કોનું છે? ધેટ્સ ઓકે. હું
મારી કારકિર્દી વિશે મને અફસોસ નથી, એન્ડ આઈ એમ શ્યોર મારા માતા પિતા બંનેને નહોતો લેટર ઓન. પિતાએ તો કદી કંઈ કીધું જ નહીં, પણ માને પણ નહોતો લેટર ઓન. એને એની રીતે વિકસવા દો, એને કરવા દો, તમે માળી થાઓ. એને જે દિશામાં જવું છે એ દિશામાં ખાતર નાખો, પાણી નાખો, થોડું સૂર્યપ્રકાશ પણ આવવા દો. સતત એના પર છાંયડો કરવાની જરૂર નથી, નહીં તો વિકાસ નહીં થાય. અને આજુબાજુનું નિંદણ કાઢી નાખો. આટલું જ એક મા બાપ તરીકે મારે હિસાબે આપણે કરવાનું છે. સ્પેશિયલી જે માતા પિતા કામ કરતા હોય એને માટે આ વધુ જરૂરી છે કે એનો વિકાસ પોતાની રીતે થાય. કારણ કે તમે જે કામ કર્યું એ જ કામ એ રિપીટ કરે, એને બદલે કશું નવું કરે, કશું જુદું કરે, તો એવી તક આપો. તમે જ્યાં પહોંચ્યા છો એનાથી કદાચ 2 ડગલા આગળ જાય તો એ દિશામાં એને જવા દો. નાપાસ જ થશે, નહીં જ કરી શકે. કેટલા બધા મા બાપને મેં જોયા છે એવું કે ભણીશ નહીં તો ખાઈશ શું? તો ખાય છે તો બળદ ને કૂતરા, પણ એ ક્યાં ભણેલા છે? ભણવું એ ખાવા માટે જરૂરી નથી, ભણવું એ સ્વના વિકાસ માટે જરૂરી છે. વાંચીશ નહીં તો જાણીશ શું, એવું કહો. એને રસ પડે એવા પુસ્તકો આપો. અને સૌથી મહત્વની વાત, તમારો સમય જ્યારે તમે રિપ્લેસ કરો ને ત્યારે વસ્તુઓથી ન કરો, વિચારોથી કરો. આપણે બધા જે સમય નથી આપી શકતા એના બદલામાં એને ખૂબ વસ્તુઓ આપીએ છીએ. પ્રોબ્લેમ ઓફ પ્લેન્ટી નામનો એક હવે બહુ મોટો ઇશ્યુ શરૂ થયો છે. જે લોકો સાયકેટ્રી જાણતા હશે એમને ખબર હશે કે આ પ્રોબ્લેમ ઓફ પ્લેન્ટી જે છે એ મોટા ભાગના ઘરોમાં બહુ મોટો ઇશ્યુ ઊભો કરે છે. વસ્તુની કિંમત નથી રહી બાળકોને, માણસોને. તમારી પાસે એટલું બધું છે કે એ પોતે જ એક સમસ્યા બની ગઈ છે. એકથી વધુ ગાડીઓ, ખૂબ બધા કપડાં, શોપિંગ સિન્ડ્રોમ એમાંથી દાખલ થાય છે. એ વિષય પછી ક્યારેક વી વિલ ટોક અબાઉટ. બટ ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમારું બાળક પ્રોબ્લેમ ઓફ પ્લેન્ટીમાં દાખલ ન થાય. એને થોડો અભાવ પણ સહન કરવા દો. એ માગે એટલે તરત ન મળે, મેળવવા માટે ડિઝર્વ કરવું પડે. આ એણે શીખવું પડશે. અને તમે જે સમય નથી આપી શકતા એ સમયના બદલામાં વસ્તુઓને બદલે વિચારો આપો કે વાય ડોન્ટ યુ ડુ ધીસ? ચલ તું એક કામ કર, 3 સારી ફિલ્મો જો ગુરુદત્તની, અને 3 ફિલ્મો જોઈને હું નક્કી કર કે આ 3 ફિલ્મમાંથી તને કઈ ગમી ને કેમ ગમી. પુસ્તક વાંચ, બુક રિવ્યુ લખ, ચેસ રમતા, બંને તરફથી તું રમ ને પ્રામાણિક રીતે રમ. આ બધું જ શીખવી શકાય છે અને આમાં કશું જ અઘરું નથી. મેં આ કર્યું છે. બંને તરફથી ચેસ રમ ને બંને તરફથી પ્રામાણિક રીતે રમ. એને જિંદગીમાં આગળ ઉપર એના હરીફની ચાલ સમજવામાં આ વસ્તુ બહુ મદદ કરશે. કે સામેનો માણસ શું વિચારે એ એને અત્યારે વિચારતા શીખવું. અને આ બધી બહુ નાની ઇનપુટ્સ છે જે ઇવેન્ચ્યુઅલી એક બહુ અદ્ભુત માણસને ઘડતર કરશે. એક છેલ્લી વાત, એને ખૂબ પ્રામાણિક બનાવવાનો પ્રયત્ન કરજો. એની હાજરીમાં ક્યારેય ટેક્સ કેવી રીતે બચાવવો, કેટલા રોકડા રૂપિયા, કેટલા ચેકથી આપવા, આવી બધી ચર્ચા એ મોટું થતું હોય ને ત્યારે નહીં કરતા. એ ઇવેન્ચ્યુઅલી એની રીતે શીખી જશે. પણ એના મનમાં આ અપ્રામાણિકતાનું ઝાડ તમે નહીં રોપતા. દેશને ટેક્સ ભરવો એ જરૂરી છે એવું એને સમજવા દેજો. દેશની સેવા કરવી, દેશ માટે કશું કરવું, પૈસા લીધા વગર પણ કોઈ કામ કરવું પડે તો કરવું, માત્ર પૈસા માટે કામ ન કરવું. આવી નાની વસ્તુઓ તમારા વ્યવહારથી એના મનમાં આવવી જોઈએ. એની સામે કોઈ ગરીબ પેશન્ટના પૈસા નહીં લો ને તો એના મનમાં તમારા માટે બહુ આદર થશે. એ તમને જુદી રીતે જોતા શીખશે અને જિંદગીમાં પણ આગળ ઉપર એ આ કરતા શીખશે. એની હાજરીમાં તમે તમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને કહો કે હું તો ₹1,00,000 વધારે નહીં ભરું, તમારે જે કરવું એ કરો. ડોન્ટ સે ધીસ એટલીસ્ટ ઇન ફ્રન્ટ ઓફ ધ ચાઇલ્ડ, બિકોઝ એ હજી એવી કાચી ભૂમિ છે કે જેના પર ક્યોરિંગ નથી થયું. તમારા પગ પડશે ને એની છાપ પડી જશે અને આખી જિંદગી આ સિમેન્ટ સુકાશે ને ત્યાં સુધી એ છાપ એમ જ રહેશે. એને પ્રમાણિકતા, નિષ્ઠા, સત્ય શીખવજો. એમણે મારી ઓળખાણમાં કહ્યું કે કાજલબેન બહુ નિખાલસ વાત કરે છે. આ નિખાલસતા મને મારા ઉછેરમાં મળી છે, માટે હવે ઉગી છે. મારા ફાધર એક દિવસ બેસીને કંઈ લખતા હતા. બધા ચીફ મિનિસ્ટર અમારે ઘરે આવે. માય ફાધર વોઝ અ રિનાઉન્ડ જર્નલિસ્ટ, વેરી બિગ નેમ. શર્ટ ન પહેરે, ખાલી શોર્ટ્સ પહેરે અને
બેસીને ચશ્મા પહેરીને કંઈ લખતા હતા અને માધવસિંહભાઈના ચીફ મિનિસ્ટર હતા માધવસિંહભાઈ, એમના ડ્રાઈવર આવ્યા અને આમ એકદમ અદબથી ઊભા રહ્યા. એટલે મારા પપ્પાએ આમ ચશ્મા આમ શું છે એટલે એમણે કહ્યું કે સાહેબ બહુ યાદ કરે છે. એટલે મારા પપ્પાએ કહ્યું સાહેબને કહે છે હું પણ બહુ યાદ કરું છું. ડ્રાઈવર લેવા આવેલો પણ મારા બાપાએ એમને એમ કહ્યું કે સાહેબને કહે છે હું પણ બહુ યાદ કરું છું. ઊભા થઈને ચીફ મિનિસ્ટરનો ડ્રાઈવર આવે એટલે જતા રહેવું, આવું મેં નથી જોયું, માટે હું કોઈનાથી અંજાતી નથી. આ હું માનું છું આપણે આપણા બાળકને આપવું જોઈએ. થેન્ક યુ સો મચ. પેરેન્ટિંગ આમ જુઓ ને તો દરેક પેરેન્ટ્સે જુદી રીતે પોતાનું બાળક ઉછેરવાનું છે. કોઈ બે બાળકો સરખા નથી. એક બહુ સરસ વોટ્સએપ ફરે છે, મને ખબર નથી તમે જોયો છે કે નથી જોયો, કે મારું બાળક જન્મવાનું હતું ને ત્યારે મારી પાસે 6 પુસ્તકો હતા કે બાળ ઉછેર કેવી રીતે કરવો, અને હવે મારું બાળક 6 વર્ષનું છે અને એમાંનું એક પણ પુસ્તક કામ નથી લાગ્યું. એટલે આ તો એક સામાન્ય ટિપ્સ છે, આમાંથી તમે તમારી રીતે તમારી ડિઝાઇન જાતે બનાવી શકો. આ પેલા બીડ્સ જેવું છે કે તમને આટલા બધા બીડ્સ કોઈ આપી દે પછી એમાંથી તમે તમારી ડિઝાઇન બનાવો. સો આઈ ટ્રાઈડ ટુ ટચ ઓલમોસ્ટ એવરી ટોપિક દેટ આઈ થોટ આઈ શુડ, આઈ મસ્ટ. પણ આ સિવાયના પણ સવાલો હશે, તમે મને પૂછી શકો છો. મારા અંગત જીવન વિશે, મારા બાળકના ઉછેર વિશે, મારા ઉછેર વિશે પણ પૂછી શકો છો. ફીલ ફ્રી, તમે મને કંઈ પણ પૂછી શકો છો અને હું જરાય ઓફેન્ડ નહીં થાઉં. ફર્સ્ટ ઓફ ઓલ આઈ વુડ લાઈક ટુ નમ્ર હોય છે અને એના માતા પિતાને ઘણીવાર એવું કહેતા હોય કે જવા દો ને, આવું ના બોલો ને, નથી સારું લાગતું. એટલે પ્રોબેબલી બદલાતા સમય સાથે પ્રેમના ફ્લોની પણ દિશા બદલાઈ હશે. પમ્પિંગ કરીને હવે ઉપર પણ ચડાવતા હશે. આપણે મોટર શોધાય ને, આ જ્યારે ઓશોએ કહ્યું હશે ત્યારે આ મોટર નહીં હોય. હવે પ્રેમની મોટર્સ ફિટ કરતા હશે કદાચ ઉપરવાળા, મને નથી ખબર. પણ હું આ નથી માનતી અને મેં આનાથી ઘણું જુદું જોયું છે. પણ કોઈ પણ કોઈને પણ પ્રેમ કરે એ બહુ સ્વાભાવિક ઘટના છે. અને મને એવું લાગે છે કે પ્રેમને એટલું મોટું સ્વરૂપ આપવાને બદલે એ આપણા જીવનનું, આપણા અસ્તિત્વનું એક એટલું મહત્વનું પાસું હોવું જોઈએ કે તમે કોઈને પણ ચાહી શકો. જગતની કોઈ પણ એક માં હોય, તમે જોયું હશે કે વિમેન આર ઇટરનલ મધર્સ. એટલે નોકરનું બાળક પણ માંદું પડે તો ઘરની માલિક હોય એ એટલી જ સ્નેહથી પૂછે કે ભાઈ શું કર્યું, તે દવા આપી, આમ કર્યું, ફલાણું કર્યું. તો એ તો ઇટરનલ માં છે. એને કોઈ પોતાના જ બાળકને માટે એને ચિંતા છે, બીજા માટે નથી. રસ્તામાં કોકના છોકરાને કોઈ મારતું હોય તો સામાન્ય રીતે કોઈ પણ માં જઈને છોડાવે કે છોડ ને ભાઈ, એવું કેમ એટલું બધું જોર કરે તારા બાળકો પર. તો હું માનું છું આ ઇટરનલ ફ્લો છે. વ્યક્તિ માત્રને વ્યક્તિ માત્ર માટે પ્રેમ હોવો જોઈએ અને હોય છે. કોઈકનો વધારે હોય, કોઈકનો ઓછો હોય, કોઈકનો ઓવરફ્લો થાય, કોઈકનો ધીમે ધીમે સુકાઈ જાય. આ બધી પોતપોતાની ગ્રોથની પ્રવૃત્તિ છે. પણ હું એવું માનું છું કે આ ફ્લો ઇટરનલ છે, વ્યક્તિ માત્રમાં છે. મા બાપ, બાળક, પતિ પત્ની, પડોશી એવું બધું કંઈ નથી. એક બહુ સરસ વાત આ પ્રેમ સાથે જોડાયેલી હું કહું કે મુલ્લા નસરુદ્દીનના જોક્સ બહુ કહેતા રજનીશ. ઓશોનું કહ્યું એટલે મને યાદ આવ્યું. એટલે નસરુદ્દીનના પત્ની બીમાર હતા બહુ જ અને મૃત્યુને આરે હતા. એટલે એમણે કહ્યું કે ऐसा है मुल्ला, दूसरी शादी मत करना और अगर कर भी लो तो मेरे कपड़े किसी को मत देना, मैंने बड़े चाव से बनवाए हैं. એટલે मुल्ला કહ્યું કે ऐसा है फातिमा, तुम चैन से जाओ, अव्वल तो मैं दूसरी शादी करूंगा नहीं और अगर मैंने कर भी ली तो तुम्हारे कपड़े सलमा को फिट नहीं होंगे. આ પણ પ્રેમ છે. જી, આપે કહ્યું કે બાળકને વહેલું સ્વતંત્ર થવા દેવું જોઈએ અને એની જીદ આપણે સહેલાઈથી પૂરી ન કરવી જોઈએ. જી, હું બરાબર આપની સાથે સહમત છું. પણ આવું કરવા જતાં ઘણીવાર એવું થાય છે કે બાળક પોતાની સાથે જ એના જેવડા જે બાળકો રમતા હોય એના પેરેન્ટ્સને એની જીદ પૂરી કરતા અથવા તો એને બધું જ લાવી દેતા, સહેલાઈથી જે મળતું હોય એ એમને મળતું હોય, ત્યારે એમને આપણા વિશે નેગેટિવ ઇમ્પેક્ટ આવે કે મારા મા બાપ મારા માટે નથી કરતા, બાજુવાળાના મા બાપ કરે છે. તો આ પરિસ્થિતિ સામે કેવી રીતે બાળક સામે બિહેવ કરવો આપણે?
હું એક સરસ દાખલો આપું, પછી એનો જવાબ આપો. સંજય, મારા હસબન્ડ થોડા શોર્ટ ટેમ્પર છે, ગુસ્સે થઈ જાય ઝડપથી. મારા દીકરાએ એક દિવસ મને પૂછ્યું કે બાબા, હી કોલ્સ હિમ બાબા, કે બાબા ગુસ્સે થાય છે તો તું કેમ સામે જવાબ નથી આપતી? તું તને કહીશ કોઈ દિવસ. પછી અમે જતા હતા, હું ગાડી ચલાવતી હતી ને એક 9 વર્ષનું બાળક અમારી ગાડીના કાચ ખખડાવીને ભીખ માંગતું હતું. એટલે મેં તથાગતને કહ્યું, મેં કીધું જો કેટલી મજા આવે, તારે ઉતરવું છે ભીખ માંગવા થોડીક વાર? ઇટ્સ ફન, ગેટ ઓન, જો કેટલું ફાઇન ભીખ માંગે છે, ડોન્ટ યુ ફીલ લાઈક? એટલે 9 વર્ષનો હતો. એણે મને કહ્યું કે ચલ હટ, એવું ખરાબ વસ્તુ જોઈને થોડી મન થાય. તું કરેક્ટ. કોઈને ગુસ્સો કરતા જોઈને આપણને ગુસ્સો આવે તો એનો અર્થ એમ કે આપણો આપણી જાત પર કંટ્રોલ નથી. આટલું જો તમે એને પ્રેક્ટિકલી એના સુધી પહોંચાડી શકો ને તો એને ડેફિનેટલી એવું સમજાશે કે જીદ પૂરી કરીને એના મા બાપ એના માટે કંઈ સારું નથી કરી રહ્યા. એના પરિણામો સાથે એને જોડો. હું એવું માનું છું કે હવેના બાળકો છે ને એ બહુ લોજિકલ છે, અડલ્ટ જ જન્મે છે લગભગ. એટલે તમે એમની સાથે એક અડલ્ટની જેમ બિહેવ કરશો ને તો એ તમને બહુ અપ્રિશિએટ કરશે. આપણે એને પેલું અરે બેટા, એને બેટા ટ્રીટમેન્ટ જ નથી જોઈતી, એને ઇક્વલ ટ્રીટમેન્ટ જોઈએ છે. એને અમુક રીતે લોજિકલી કન્વિન્સિંગ ટ્રીટમેન્ટ આપો કે આ જો બેટા, એના પપ્પા એની ઈચ્છા પૂરી કરી, વાત તારી સાચી, એને માંગી, એને સાયકલ અપાવી કે એને 6 ગિયરવાળી સાયકલ અપાવી કે એને મોબાઈલ અપાવ્યો, પણ તું થોડું વિચારે તો તને સમજાય કે ખરેખર એની તારે જરૂર છે. There are 2 options. We can go out of station for the holiday and we can buy a mobile. What do you want? I have been doing this to my child. કે તને 2 વસ્તુમાંથી તારે પસંદગી કરવાની છે. તું નક્કી કર તને શું જોઈએ છે. એ 2-2.5 વર્ષનો 3 વર્ષનો હશે ને એને બધા દિવાળીમાં પૈસા આપેલા તો બધા પૈસા મારા પૈસામાં, એ વખતે મારા તારાની ફિલિંગ શરૂ થઈ રહી. એટલે બધા પૈસા એને ભેગા કર્યા ને પછી એમ કે મારે વાપરવા છે. 4-1 વર્ષનો થોડો મોટો. એટલે મેં એને કહ્યું કે ચાલો આપણે ક્રોસવર્ડ જઈએ, તું તારા પૈસા વાપર. એટલે મેં એને કહ્યું કે કંઈ 264 રૂપિયા કે 65 રૂપિયા ઓડ અમાઉન્ટ. એટલે મેં કીધું એનાથી એટલા જ પૈસામાં જે આવે તે લેવાનું, હું તને વધારાના પૈસા નહીં આપું. એણે ઓલમોસ્ટ પોણો કલાક બરબાદ કર્યો. ત્યાં દરેક વસ્તુ ઉપાડે, આંકડા વાંચતા આવડે નહીં એટલે કોઈને પૂછે કે આ 264 થી મોંઘું છે કે સસ્તું છે. કરવા દો કલાક, તમે બેસીને વાંચો. ત્યાં આપણો પ્રોબ્લેમ એ છે કે આપણી ધીરજ ખૂટી જાય છે. ચાલ ને ભાઈ તું પસંદ કરને યાર, જલ્દી પૂરું કર, ચાલ 280 છે, લે હું આપું 30 રૂપિયા. નો, ધેટ્સ વેર વી મિસ આઉટ. એ જ્યાં જીદ કરે છે, એ જ્યાં રડે છે, એ જ્યાં અમુક પ્રકારનું બિહેવિયર કરે છે, ત્યાં તમારે એનાથી મોટા તરીકે બિહેવ કરવાનું છે, એના જેવડા તરીકે નહીં. અને જ્યાં એને તમારે પસંદગી કરવા દેવાની છે, સ્વાતંત્ર્ય આપવાનું છે, ત્યાં તમારે એને તમારા જેવડા બનાવવાના છે. આ બેની વચ્ચેનું જે બેલેન્સ છે એ જો પરફેક્ટલી થઈ શકે તો હું માનું છું તમારું બાળક અમુક ઉંમરે તમને બહુ થેન્ક યુ કહેશે. મને સાયકલ અપાવવાની હતી ત્યારે મારા પપ્પાએ મને એવું કહેલું કે તું, એ વખતે તો 570 રૂપિયાની કેવી કે નોનસેન્સ અમાઉન્ટ, આજે 500 રૂપિયામાં તો કંઈ ના આવે, એ વખતે સાયકલ 500-600 રૂપિયાની આવતી હતી. મારા ફાધરે મને કહ્યું કે તું 150 રૂપિયા જે દિવસે ભેગા કરે એ દિવસે કહેજે આપણે તારી સાયકલ લઈ આવશું, ડાઉન પેમેન્ટ. હું શીખી ગઈ કે તમારે કંઈ જોઈતું હોય તો એને માટે તમારે પણ કંઈ કરવું પડે. મને પોકેટ મની આપતા હતા, એ પૈસા વાપરી નહીં કાઢવાના, રગડા પેટીસ નહીં ખાઈ જવાના અને પૈસા બચાવવાના. 150 રૂપિયા ભેગા થાય તો સાયકલ મળશે. શીખવો એને આ. અને એનાથી એનામાં પોતાની એક ડિસિપ્લિન આવશે. એ ડિસિપ્લિન એ હશે કે એને પોતાના પૈસા કઈ રીતે વાપરવા એની સમજણ આવશે, નંબર 1. અને નંબર 2 વેરી ઇમ્પોર્ટન્ટ કે એને માટે પ્રાયોરિટી શું છે, રગડા પેટીસ ખાઈ જવી કે સાયકલ લેવી, એને જ નક્કી કરવા દો. હું મારા દીકરાને દર અઠવાડિયે 500 રૂપિયા આપું છું. હું એક સામટા 2000 રૂપિયા આપતી હતી ને તો એ 3 દિવસમાં પૈસા માંગવા આવી જાય. એટલે અમે નક્કી કર્યું કે દર શનિવારે 500 રૂપિયા. અમાઉન્ટ એ જ છે. હી વિલ ઓલ્સો લર્ન કે બધા પૈસા સામટા હાથમાં આવે છે તો વપરાઈ જાય છે. ચલો આપણે હપ્તે આ પૈસા હજી તો અમે પ્રયોગ કરીએ છીએ, અમે પણ હજી નિર્ણય પર નથી આવ્યા, પણ this is also one more trial that we are giving, that the same amount in breakups. Parenting is also learning about yourself, learning about dealing with others, learning about dealing with your child. એવું નથી કે બધું તમને પણ આવડે છે અને બધું એને પણ આવડે છે.
એવું નથી કે બધું મને પણ આવડે છે, ક્યારેક મારી સામે પણ સવાલ આવીને ઊભા રહેશે. પણ અગત્યનું એ છે કે તમે જેટલું બધું વિચારશો, જેટલા વધુ ક્રિએટિવ થશો પેરેન્ટ્સ તરીકે, કે નવા આઈડિયાઝ આવવા જોઈએ તમને પેરેન્ટિંગના, કે આમ નહીં તો આમ કરું તો આમ કરું તો કેવું થાય. સતત વિચારતા રહો. દકિયા